તાપી જિલ્લાના વ્યારા લીમડા ચોક ખાતે મતદાન કરવા માટે સવારથી જ મતદારોએ મોટી સંખ્યામાં મતદાન કરવા માટે ઉમટી પડ્યા હતા અને મતદાન કરવા માટે અતિશય ઉત્સાહભેર મતદાન કરવા ઘરેથી નીકળ્યા હતા અને નવયુવાઓ, યુવતીઓ, વૃદ્ધ અને દિવ્યાંગો, મહિલાઓ, વડીલો સહિત મતદારો આગળ આવીને લોકશાહીના મહાપર્વની ઉજવણી કરી હતી અને જોડાઈ નાગરિકોમાં ઉત્સાહભેર મતદાન કરી રહ્યા છે। ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે આજે લોકો સ્વયંભૂ મતદાન કરવા આગળ આવી રહ્યા છે। આ ભારત વિકાસની યાત્રામાં કેટલાક વિશ્વાસ છે અને ભારતની એક નવી દિશા તરફ લઈ જવા માટે લોકો આજે ઉત્સાહભેર મતદાન કરી રહ્યા છે અને કુલીનભાઈ પ્રધાને જણાવ્યું હતું કે આજે મત 21મી સદીમાં વિશ્વગુરુ ભારતને, આજે મત 370 ને, આજે મત રામ જન્મભૂમિને, આજે મત વિશ્વના એવા દેશના સર્વોચ્ચ નેતાને જેને સમગ્ર વિશ્વને એક એવો ચિતાર બતાવ્યો છે કે જે વિશ્વગુરુ હોય તો એ ભારત છે। આજનો મત વિકાસને અને આજનો મત સુરક્ષાને। આજના આ વાતાવરણમાં લોકોનો ઉત્સાહ અતિશય વધારે છે અને લોકો જેમ બને તેમ સવારથી મત આપવા માટે નીકળી રહ્યા છે। કોઈને આગ્રહ કરવાની જરૂર પડતી નથી। લોકો જાણે છે કે ભાજપ છે તો આપણે છે, નરેન્દ્રભાઈ છે તો આપણે છે। ભારત માતા કી જય। લોકશાહીના આજના આ મહાપર્વ નિમિત્તે લોકોમાં ખૂબ જ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। લોકો આજે સ્વયંભૂ મતદાન કરવા આગળ આવી રહ્યા છે। એ જ બતાવે છે કે લોકોને નરેન્દ્રભાઈ મોદી સાહેબમાં અને ભારતની આ વિકાસની યાત્રામાં કેટલો વિશ્વાસ છે અને આ ભારતને વિકાસની એક નવી દિશા તરફ લઈ જવા માટે આજે મતદારો ખૂબ જ ઉત્સાહભેર મતદાન કરી રહ્યા છે। આજે મત રામ જન્મભૂમિને, આજે મત 370 ને, આજે મત 21મી સદીમાં વિશ્વગુરુ ભારતને ને આજે મત વિશ્વના એવા દેશના સર્વોચ્ચ નેતાને જેણે સમગ્ર વિશ્વને એક એવો ચિતાર બતાવ્યો કે વિશ્વગુરુ હોય તો એ ભારત છે। આજનો મત વિકાસને, આજનો મત સુરક્ષાને। જય હિન્દ, ભારત માતા કી જય। રિપોર્ટર પ્રીતિ કોતવાલ સાથે જનાદેશ ન્યૂઝ તાપી।